શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકીની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, તમે તમારા આગળના વિડીયો જો નથી જોયા તો ખાસ પહેલાં એ વિડીયો જોઈ લેજો, કારણ કે આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક આપણે ડિસ્કશન કરવાનો છે. કારણ કે આ ટોપિક બહુ અગત્યનો છે. એનું કારણ એવું છે બાળકો કે આ ટોપિકની અંદર આપણે સમીકરણને સમતોલિત કરતા શીખીશું, જે ઘણો અગત્યનો છે. આ ચેપ્ટરના પાયારૂપ ગણી શકો છો તમે. તો આગળના વિડીયોઝ જોઈ લેજો તો તમને વધારે સારી રીતે ખબર પડશે. ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. શું છે સૌથી પહેલા બાળકો? અસમતોલિત રાસાયણિક સમીકરણ. શું છે અસમતોલિત રાસાયણિક સમીકરણ? સર, સૌથી પહેલો પ્રશ્ન, અસમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું? એને શું કહેવાય વળી અસમતોલિત રાસાયણિક સમીકરણ? તો તમે વિચારો, તમે જ્યારે શાકભાજી લેવા જાઓ છો તો આવા સમયે તમે લોકોએ 1 કિલો શાક લીધું, તો જે શાક આપનાર છે તે ત્રાજવા વડે તોલશે. હવે એક સાઈડ પોતે તે વજનિયા મૂકશે 1 કિલોના, અને બીજી સાઈડ પોતે તે શાક મૂકશે. જ્યારે બંને વજનિયા બંને સાઈડ એક સરખી ન થાય ને ત્યાં સુધી શાક નાખશે. સમજ પડે છે? તો બંને સાઈડ સમાન થાય. સમાન એટલે સમતુલિત થાય, સંતુલિત થાય, સરખી. પરંતુ અહીંયા અસંતુલિત પૂછેલું છે. અસમતોલિતનો મતલબ શું થાય સર? તો બંને બાજુ સરખી નથી. હવે સમજો શું કહે છે? આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણમાં ફેરવવું પડે છે, કારણ કે દળ સંચયના નિયમનું પાલન થતું નથી. ધોરણ નંબર 9 તમને યાદ આવે છે? તો કે હા સર, દળ સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ સંભવ નથી. બરાબર છે? જોઈએ આપણે, થોડુંક મજા આવે એવું છે, જોજો બાળકો. ચાલો, શું કહે છે જુઓ ભાઈ. દળ સંચયનો નિયમ, તો કે સર દળ સંચયનો નિયમ શું હતો? દળ સંચયનો નિયમ જુઓ બાળકો, શું છે? પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ. તો હું સૌથી પહેલા તમને લોકોને શું છે પ્રક્રિયક અને શું છે નિપજ એની માહિતી આપી દઉં. તો યાદ રાખજો, પ્રક્રિયકનો મતલબ થાય છે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય તેને પ્રક્રિયક કહેવાય. સમજાય છે? રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય તેને પ્રક્રિયક કહે છે. અને રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને જે નિપજ મળે, તમને જે વસ્તુ મળે એને નિપજ કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમારે શરબત બનાવવું છે તો પાણી, લીંબુ, મીઠું અને ખાંડ, આ 4 વસ્તુનું મિશ્રણ જે છે ને એ પ્રક્રિયક છે. અને ચારેય વસ્તુ મિશ્ર થઈ જાય અને એન્ડમાં તમને શું મળે છે? શરબત. તો જે શરબત મળ્યું ને એ નિપજ છે. શું છે? નિપજ છે. સાદું ગુજરાતીમાં એક્ઝામ્પલ આપ્યું, કોને પ્રક્રિયક કહેવાય અને કોને નિપજ કહેવાય. સમજ પડે છે? પ્રક્રિયકનો મતલબ થાય છે શું બેટા? જે પ્રક્રિયાની અંદર ભાગ લે. રાસાયણિક પ્રક્રિયામાં જે ભાગ લેતા હોય તેને પ્રક્રિયક કહેવાય. અને રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને જે પ્રોડક્ટ મળે છે એને શું કહેવાય? નિપજ કહેવાય. તો પ્રક્રિયક અને નિપજનું કુલ દળ સરખું રહેવું પડે. અહીંયા જેટલી પ્રક્રિયક હોય એટલો જ નિપજ તમને એન્ડમાં મળે. એક્ઝામ્પલ તરીકે તમે પાણી જેટલું લીધું છે શરબત બનાવવા માટે, શું એન્ડમાં પાણીનું પ્રમાણ ઘટી જાય કે વધી જાય? તો કે સાહેબ ના ઘટે કે ના વધે, એ જેટલું હોય ને એટલું જ રહે. એમાં નો વધારો થાય કે નો ઘટાડો થાય. સમજ પડે છે? તો આ દળ સંચયનો નિયમ છે. દ્રવ્ય ક્યારેય સર્જન નહીં પામે અને દ્રવ્યનો ક્યારેય વિનાશ થશે નહીં. સમજ પડે છે બાળકો? આગળ વધીએ. શું કહેજો? જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. શું કહે છે? કે એવું રાસાયણિક સમીકરણ કે જેમાં દરેકે દરેક તત્વ જે છે તેની સંખ્યા સરખી નથી. પ્રક્રિયકોમાં જે તત્વ આપેલું છે એ જ તત્વ જ્યારે નિપજમાં હોય તો એની સંખ્યા બદલાઈ જાય. સમજ પડે છે? તો આવા રાસાયણિક સમીકરણને શું કહેવાય? અસમતોલિત. એટલે કે શોર્ટ ભાષાની અંદર પ્રક્રિયકો અને નિપજોની અંદર સરખા તત્વની સંખ્યા કેવી હોય? અલગ અલગ હોય. તો આવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. આગળ વધીએ બાળકો. શું કહે છે જોજો. હવે આવે છે અસમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. શું છે બાળકો? માફ કરજો, સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. ખૂબ જ અગત્યનો સવાલ છે. સર, હમણાં આપણે જોયું અસમતોલિત. તમે એક વખત વિચારો
કે શું અસમતોલિત રાસાયણિક સમીકરણ એ યોગ્ય છે? તો કે નહીં. આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણને બાળકો સમતોલિતમાં ફેરવવું પડશે. સમજ પડે છે? દળ સંચયના નિયમને અનુસરીને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણની અંદર ફેરવવું પડશે. હવે મહત્વ જોઈએ. પહેલું મહત્વ શું છે બાળકો? સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ ક્યાં છે? નીચે મુજબ છે. સૌથી પહેલું જોઈએ સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. પ્રક્રિયાની અંદર કેટલા પ્રક્રિયકોના મોલ છે અને કેટલા નિપજના મોલ છે તે આપણે જાણી શકીએ છીએ. નંબર 2 શું છે? પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ જાણી શકાય છે. એટલે કે જ્યારે તમે પ્રક્રિયા કરો છો તો આ પ્રક્રિયા દરમિયાન તમારો કેટલો પ્રક્રિયક વપરાણો અને તમને કેટલી નિપજ મળી એ તમે જાણી શકો, જો સમીકરણ બેલેન્સ હોય તો. પછી શું કહે છે? પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. ભૌતિક સ્થિતિ એટલે કા ઘન છે, કા પ્રવાહી છે, કા વાયુ છે. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે બરફ છે. આ બરફને તમે ગરમ કરો છો. સૌથી પહેલા બરફની સ્થિતિ કેવી છે? ઘન છે. કેવી છે બાળકો? ઘન સ્થિતિ છે. હવે તમે બરફને ગરમ કર્યો, બરફને ઉર્જા આપી, ઉષ્મા ઉર્જા. હવે આ ઉષ્મા ઉર્જા આપી છે તો તમારો જે બરફ છે ને એ પીગળશે અને પાણી બનશે. બરાબર છે? તો અહીંયા H2O હતો. બરાબર છે? આવી રીતના શાંતિથી સમજજો. H2O હતો, પણ H2O કયા સ્વરૂપે હતો બાળકો? સોલિડ સ્વરૂપે હતો. કેવા સ્વરૂપે હતો? સોલિડ સ્વરૂપે હતો. હવે આ H2O ને તમે લોકોએ શું આપી બાળકો? ઉષ્મા આપી. શું આપી? ઉષ્મા. તો આ H2O જ રહેશે, પરંતુ એક ટ્વિસ્ટ આવશે. અહીંયા શું થઈ જશે? લિક્વિડ. શું થઈ જશે? લિક્વિડ. એટલે કે તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે. તો અહીંયા તમને કોઈ પણ તત્વ જે છે, કોઈ પણ પદાર્થ જે છે તેની ભૌતિક સ્થિતિ ખબર પડે છે. સમજ પડે છે કે ભાઈ પહેલા જે પદાર્થ હતો તે કેવો હતો? સોલિડ હતો. પછી જે પદાર્થ છે તે કેવો મળે છે બાળકો? આપણને લિક્વિડ મળે છે. કેવો મળે છે? લિક્વિડ મળે છે. સમજ પડે છે? ચાલો બાળકો આપણે આગળ વધીએ. હવે શું કહે છે? જો ભાઈ, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? તમારી સામે એક સવાલ આવે છે. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું શા માટે આવશ્યક છે? મેં તમને હમણાં એક વાત કીધી, યાદ આવી? દળ સંચયનો નિયમ. સાહેબ, દળ સંચયના નિયમનું પાલન થવું પડે. દળ સંચયનો નિયમ એમ કહે છે કે દ્રવ્યનું ક્યારેય સર્જન થતું નથી કે ક્યારેય દ્રવ્યનો વિનાશ થતો નથી. તો દ્રવ્ય જે દળ સંચયનો નિયમ છે તેનું પાલન થવું પડે. તો આ પાલન કરવા માટે આપણે જે સમીકરણ છે ને તેને સમતોલિત કરવું જરૂરી છે. સમજ પડે છે? જેમ કે અહીંયા તમને દેખાય છે, અહીંયા એક સમીકરણ આપેલું છે, ઝિંક છે. આ ઝિંકની સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો શું મળે છે? અહીંયા ZnSO4. અને અહીંયા શું મળે છે? હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. શાંતિથી નિરીક્ષણ કરો. અહીંયા ઝિંક કેટલા છે બાળકો? અહીંયા તમને ઝિંક કેટલા દેખાય છે? કેટલા દેખાય છે? ઝિંક 1. આ સાઈડ ઝિંક કેટલા દેખાય છે? 1 જ છે સર. અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે બાળકો? 2 પરમાણુ છે. તો સર અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. સલ્ફરનો કેટલો પરમાણુ છે? 1 પરમાણુ છે સર. પ્રક્રિયકમાં નિપજમાં સલ્ફર સર 1 જ છે. ઓક્સિજન કેટલા છે સલ્ફર? આ પ્રક્રિયકની અંદર 4, નિપજની અંદર ઓક્સિજન 4. તો આ સમીકરણ સાહેબ બેલેન્સ છે, સમતોલિત છે. સમજ પડે છે? તો કે હા સાહેબ, આ વસ્તુ આપણને ખબર પડી ગઈ. જો નથી ખબર પડી તો તમને જો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે, જે વસ્તુ નથી સમજાતી તે વસ્તુ નીચે કોમેન્ટમાં લખી શકો છો, અથવા આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જે જોડાણા છો, તો જો નથી જોડાણા તો લિંક નીચે આપેલી છે, અને જો જોડાઈ ગયા છો અને કોઈ કન્ફ્યુઝન છે તો એમાં પણ મેસેજ કરી શકો છો. અમે તમારી માટે ઉપલબ્ધ છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે. બરાબર છે બાળકો? ચલો આગળ વધીએ. હવે એક બહુ અગત્યનો સવાલ આવે છે. મોસ્ટ આઈએમપી સવાલ તો ના કહી શકાય, પરંતુ આ એવો મોસ્ટ આઈએમપી સવાલ છે કે જે જો નહીં ખબર પડે ને તો સમીકરણ બેલેન્સ કરતા તમને નહીં આવડે. તો આમ અગત્યનો છે, પૂછાય નહીં
પણ આ સવાલ પાયો છે. દરેક સમીકરણને બેલેન્સ કરવા માટે આ સમીકરણ, આ જે સવાલ છે એ પાયો છે. ચાલો જોઈએ. Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો? આ સમીકરણને આપણે સમતોલિત કરવાનું છે. એની માટે આપણી પાસે 7 સોપાન છે. કેટલા સોપાન છે બાળકો? 7 સોપાન છે. શાંતિથી આ 7 સોપાન ભણજો. એવું ના થાય કે વચ્ચેથી જ તમે વિડીયોને છોડીને જાઓ, કારણ કે જો તમે નહીં ભણો છેલ્લે સુધી તો તમને નહીં સમજ પડે. અધવચ્ચેથી તમે મૂકી દેશો તો પછી એન્ડમાં શું છે સાહેબ નથી જ ખબર પડવાની. બરાબર છે? તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો. 10 થી 15 મિનિટનો જ સમય છે ને બાળક, જોઈ લો ને, મજા આવશે. બરાબર છે? ચાલો साहब आ चुका है हमारे सामने सोपान नंबर 1. क्या? सोपान नंबर 1. चलो આવી જાઓ. रासायनिक समीकरण ने समतोलित करवा सौप्रथम प्रत्येक सूत्र ने खाना में मूको. समीकरण ने समतोलित करती वखते खानाओनी अंदर कोई ज फेरफार करशो नहीं. અહીંયા તમને સમીકરણ દેખાય છે. તમારો સૌથી પહેલો સ્ટેપ, તમે સૌથી પહેલા શું કરશો? તો યાદ રાખજો, તમારે સૌથી પહેલા શું કરવાનું ખબર? સમીકરણની અંદર જેટલા પણ તત્વો આપેલા છે ને એ બધા તત્વને તમારે ક્યાં મૂકી દેવાના? બોક્સમાં. એક ચોરસ બોક્સ બનાવી દેવાનું તેની ફરતે આવી રીતના. ઓકે, સમજ પડે છે બાળકો? યસ ઓર નો? યસ. તો ચાલો હવે તમારે છે ને આને હળી નથી કરવાની. બોક્સની અંદર જે છે ને એને હળી કરવાની નથી. બાજુવાળાને કર્યા કરો, બોક્સને કરવાની નથી. આપણને યાદ કરો, કોરોના હતો તો આપણને ક્વોરન્ટાઇન કરી દીધા હતા. ખબર છે? ઘરની અંદર પેક, કારણ કે આપણને ના લાગે ને. તો એવી જ રીતના આ બોક્સની અંદર દરેકે દરેક તત્વ પેક છે. હવે એને આપણે કાંઈ નહીં કરીએ, એને કશું જ નહીં થાય. બોક્સની અંદર પેક છે. તમારે જે કરવું હોય ને બધું બોક્સની બહાર આવીને કરજો, પણ બોક્સમાં કરવાનું નથી. જેટલા પણ તમારે વસ્તુ ઉમેરવી છે, જેટલા પણ આંકડા ઉમેરવા છે, બધા બોક્સની બહાર. બોક્સની અંદર કશું જ કરવાનું નથી. ચાલો, સોપાન નંબર 2. અસમતોલિત સમીકરણમાં આપેલ તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. પહેલું સોપાન શું હતું બાળકો? સૌથી પહેલું સોપાન તમારી પાસે છે કે તમારી પાસે જે તત્વ હોય ને તેને ચોરસ બોક્સમાં મૂકો. સોપાન નંબર 2 શું છે કે તમારી પાસે જે તત્વ છે પ્રક્રિયકમાં અને નિપજમાં તેની ગણતરી કરો. ચાલો બાળકો, તમારી પાસે એક કોષ્ટક આવે છે, શાંતિથી નિરીક્ષણ કરજો. પ્રક્રિયકો એટલે કે LHS. બરાબર છે? LHS એટલે શું થાય? શું થાય? લેફ્ટ હેન્ડ સાઈડ. અને નિપજ એટલે કે RHS, રાઈટ હેન્ડ સાઈડના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવાની છે. ચાલો, સૌથી પહેલા અહીંયા કોણ છે? Fe. લખી નાખો બાળકો, Fe. પછી કોણ છે? હાઇડ્રોજન છે. કોણ છે? હાઇડ્રોજન. અને પછી કોણ છે બાળકો? ઓક્સિજન છે. બરાબર? હવે આપણે પ્રક્રિયકમાં કોણ કેટલું છે અને નિપજમાં કોણ કેટલું છે તેની ગણતરી કરવાની છે. ચાલો ગણતરી કરો. Fe, પ્રક્રિયકમાં Fe ની સંખ્યા કેટલી છે સર? તો કે 1 જ છે. કેટલી છે? 1. હવે નિપજમાં ગણો Fe. નિપજમાં સર કેટલા Fe છે? 3 Fe છે. કેટલા Fe છે? 3. તો અહીંયા મૂકી દીધું મેં 3. હવે શાંતિથી જુઓ, હાઇડ્રોજન. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. કેટલા છે? 2 છે. સાહેબ અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 છે. મૂકી દો 2. ડન. હવે સર ઓક્સિજન. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે સર? 1 જ છે. કેટલી છે? 1 જ છે. માફ કરજો બાળકો, કેટલી છે? 1 છે. બરાબર છે? અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે બાળકો? 4 છે. કેટલી છે? 4. શાંતિથી જુઓ, Fe કેટલા છે? 1. સામે 3. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 અને 2. સાહેબ હાઇડ્રોજન છે ને પહેલેથી બેલેન્સ જ છે. આ એક તો પૂરું. શાંતિ, હજી મજા આવશે. જુઓ ને, વચ્ચે વચ્ચે હાઇડ્રોજન 2 2. હવે ઓક્સિજન સર અહીંયા 1, અહીંયા 4. હવે તમારું નેક્સ્ટ સોપાન શું હોવું પડે ખબર છે? નેક્સ્ટ વસ્તુ તમારી શું હોવી પડે? શાંતિથી સમજજો. સૌથી વધારે જે પરમાણુ હોય ને સૌથી પહેલા એને બેલેન્સ કરો. શું? સૌથી વધારે જે પરમાણુ હોય તેને બેલેન્સ કરો. શાંતિથી જુઓ, સૌથી વધારે કોણ છે? સૌથી વધારે કોણ છે? તો કે સાહેબ સૌથી વધારે છે કોણ? ઓક્સિજન. ઓક્સિજનને બેલેન્સ કરવાની કોશિશ કરો. ચાલો ઓક્સિજનને બેલેન્સ કરીએ. સાહેબ નિપજની અંદર કેટલા ઓક્સિજન છે? નિપજની અંદર 4 ઓક્સિજન છે.
બરાબર છે. પ્રક્રિયકની અંદર કેટલા ઓક્સિજન છે સાહેબ? પ્રક્રિયકની અંદર એક જ ઓક્સિજન છે. જો એક ઓક્સિજન હોય પ્રક્રિયકની અંદર અને મારે એ એક ઓક્સિજનને 4 કરવા હોય તો સિમ્પલી હું શું કરી શકું ભાઈ? 1 ગુણ્યા 4 કરું તો મને કેટલો મળે? 4 જવાબ મળે. બરાબર છે. તો મારે અહીંયા 4 ગુણ્યા શું કરવું પડે બાળકો? શું કરવું પડે? 1 કરવું પડે તો પણ મને કેટલો જવાબ મળે? 4. કોઈ પણ વસ્તુને એકની સાથે ગુણીશ તો જવાબ એટલો જ મળશે. તો ચાલો અહીંયા શું કર્યું મેં? પ્રક્રિયકની અંદર 4. તો સાહેબ અહીંયા 4 ઉમેરી દો. અહીંયા 4 ઉમેરી દો ને, ચાલે ને? ભલા તને પહેલા તો કીધું લા ભાન નહીં પડેલા. શું કીધું મેં? બોક્સની અંદર હળી કરવી નહીં. એટલે જે કરવું હોય એ બોક્સની બહાર કરો. બોક્સની અંદર જાને કા નહીં. ક્યાં? બોક્સની અંદર જાને કા નહીં. સમજ પડે છે? યસ ઓર નો? યસ. પહેલા બોક્સ દોરી નાખો. બોક્સની અંદર જવાનું નથી. ક્યાં? તો કે સર અહીંયા બોક્સની બહાર. 4 મૂકી દીધા. શાંતિથી જુઓ, 4 ઓક્સિજન થઈ ગયા. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે સાહેબ? 4 જ છે. સાહેબ ડખા થઈ ગયા પાછા. હું ધંધે લગાડો. માંડ કરીને હાઇડ્રોજન બેલેન્સ હતા, પાછા ડખા કરાવ્યા ને. જો 4 દુ 8. સાહેબ માંડ 2 હતા, હું કામ ડખે ચડાવો? 8 ઓક્સિજન, અહીંયા 8 હાઇડ્રોજન થઈ ગયા ને અહીંયા 2 જ છે. મારે શું કરવું હવે બોલો? એમાં હું ટેન્શન લેશો ભાઈ? અહીંયા જો ને તું, હજી મજા આવશે. જો અહીંયા કેટલા થઈ ગયા? આને જવા દો. અહીંયા કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. અહીંયા કેટલા છે? 2. અલા સિમ્પલ છેલ્લા ગણિત. અહીંયા 2 છે, તારે 8 કરવા છે તો 8 કેવી રીતના થાય? 4 વડે ગુણી દેલા એને. 4 દુ ને 8. બરાબર છે? 4 દુ ને 8. ચાલ સાહેબ અહીંયા મૂકું. અલા કીધું છું ને, કા મૂકવાનું? ખા મૂકવાનું, બહાર મૂકવાનું. તો મૂકી દે. ચાલ કેટલા મૂકશું? અહીંયા 4 મૂકી દે. મુકાઈ ગયું 4. ગણ હવે. 4 દુ ને 8. તો સાહેબ અહીંયા પણ 8 થઈ ગયા. અહીંયા પણ 8 થઈ ગયા. આ થઈ ગયું બેલેન્સ. આ પણ થઈ ગયું બેલેન્સ. ડન છે? બેલેન્સ બેલેન્સ ડન છે. આગળ વધીએ. આપણે ભણી ગયા છીએ. જોજો બાળકો, સોપાન નંબર 3 આવે છે બાળકો. જોજો શું છે? વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરવાનું અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. અહીં Fe2O3 માં રહેલા ઓક્સિજનને પ્રથમ સમતોલિત કરવાનું છે. બરાબર? આપણે કરી દીધું. સોપાન નંબર 4. સમીકરણમાં હજુ હાઇડ્રોજન અને Fe ને સમતોલિત કરવાનું બાકી છે. આમાંથી હાઇડ્રોજનને પ્રથમ સમતોલિત કરીએ. હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરવા જમણી બાજુએ H2 અણુને 4 વડે ગુણવાનું છે, જેને આપણે ગુણી દીધું છે. બરાબર છે? ચાલો સોપાન નંબર 5. સમીકરણમાં હજુ આર્યન સમતોલિત નથી, તો આ જે આર્યન છે તેને સમતોલિત કરવા ડાબી બાજુએ આર્યનને 3 વડે ગુણવાનું છે. તો ચાલો હું પાછળ જાઉં છું. શાંતિથી જોજો બાળકો. ચાલો ખબર પડે છે સાહેબ? આ ડન થઈ ગયું, આ ડન થઈ ગયું, આ ડન થઈ ગયું, આ ડન થઈ ગયું. હજી સર Fe બાકી છે. જુઓ Fe કેટલા છે? અહીંયા Fe અહીંયા એક જ છે. અહીંયા Fe કેટલા છે સર? અહીંયા Fe 3 છે. અહીંયા જો Fe 3 હોય અને અહીંયા Fe 1 હોય તો મારે શું કરવાનું? અહીંયા 3 કરવા માટે સિમ્પલ છે. 3 વડે હું ગુણી દઉં તો શું થઈ જાય? અહીંયા હું 3 વડે ગુણી દઉં તો Fe કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. Fe કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો આ સમીકરણ કેવું થઈ ગયું? ડન. ડન. ઓકે. ચાલો હવે જોઈએ આપણે સમીકરણ. આ સમીકરણને આપણે લખેલું છે, શાંતિથી નિરીક્ષણ કરતા રહેજો. જુઓ છે Fe 3. ઓકે, જોતા જજો. તમને ખબર છે ને, તમારી બુકમાં નોંધ કરતા જજો. હવે શાંતિથી ગણતરી કરો. ચાલો Fe કેટલા છે સર? અહીંયા 3 છે. આ સાઈડ Fe 3 છે. ઓકે બાળકો. હવે હાઇડ્રોજન કેટલા છે? 4 દુ ને હાઇડ્રોજન કેટલા છે? 4 દુ ને 8. આ સાઈડ હાઇડ્રોજન કેટલા છે સર? 4 દુ ને 8. ઓક્સિજન કેટલા છે સર? 4. ઓક્સિજન કેટલા છે? 4 છે. આ સાઈડ સર ઓક્સિજન કેટલા છે? 4 છે. તો આને શું કહેવાય? સમીકરણ બેલેન્સ છે તેવું કહેવાય. સમજ પડે છે? તો મેં તમને પહેલાં જ કીધું કે દળ સંચયના નિયમની અનુસાર પ્રક્રિયકો અને નિપજોના સમીકરણ બેલેન્સ થવા ખૂબ જ જરૂરી છે. જો તમને કોઈ પણ કન્ફ્યુઝન છે તો મેં તમને કીધું છે, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને કોમેન્ટ 3 વસ્તુ તમારી માટે અવેલેબલ છે. તમે ગમે તેની અંદર અમારી સાથે સંપર્ક કરી શકો છો. કોઈ ચિંતા કરવાની નથી.
ડિસ્ક્રિપ્શનમાં બધાની જ લિંક આપેલી છે. આ PDF જો તમને કન્ફ્યુઝન છે તો PDF પણ નીચેથી તમે મેળવી લેજો, આપણે અપલોડ કરેલી છે. આ ઉપરાંત તમારા મિત્રોને જો તમે વિડીયો શેર નથી કર્યો તો પહેલાં જ તમારા મિત્રોને વિડીયો શેર કરો અને નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર રહેજો બાળકો. તો આવતા લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.